ઘોઘા ગામમાં પાણીની ગંભીર સમસ્યાને લઈને આજે ગ્રામજનોમાં ભારે રોષ જોવા મળ્યો હતો. લાંબા સમયથી સમયસર અને પૂરતું પાણી ન મળતા સ્થાનિક લોકોએ ઘોઘા ગ્રામ પંચાયત કચેરીએ પહોંચીને પોતાની વ્યથા વ્યક્ત કરી હતી. મળતી માહિતી અનુસાર આજે તારીખ 10 જૂન 2026 બુધવારના રોજ સવારે લગભગ 11 વાગે મોટી સંખ્યામાં ગ્રામજનો ઘોઘા ગ્રામ પંચાયત ખાતે એકત્રિત થયા હતા અને પાણીની સમસ્યાને લઈને સત્તાધીશો સમક્ષ રજૂઆત કરી હતી. સ્થાનિકોના જણાવ્યા મુજબ ભર ઉનાળામાં પણ ગામમાં અંદાજે 15 દિવસના અંતરે પાણી આપવામાં આવી રહ્યું છે, જેના કારણે લોકોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. આ ઉપરાંત પાણીનો પુરવઠો પણ માત્ર 1 કલાક જેટલા સમય માટે આપવામાં આવતો હોવાનો આક્ષેપ ગ્રામજનોએ કર્યો હતો. લોકોનું કહેવું છે કે મર્યાદિત સમય માટે પાણી મળવાને કારણે તમામ પરિવારો સુધી પૂરતું પાણી પહોંચી શકતું નથી, જેના કારણે પીવાના પાણી સહિત રોજિંદી ઘરેલું જરૂરિયાતો પૂરી કરવામાં મુશ્કેલી ઊભી થઈ રહી છે. ગ્રામજનોએ ગ્રામ પંચાયત અને સંબંધિત તંત્રને વહેલી તકે આ સમસ્યાનો કાયમી ઉકેલ લાવવા તેમજ નિયમિત અને પૂરતા સમય માટે પાણી પુરવઠો ઉપલબ્ધ કરાવવા માંગ કરી છે. જો આગામી દિવસોમાં યોગ્ય નિરાકરણ નહીં આવે તો વધુ ઉગ્ર આંદોલન કરવાની પણ ગ્રામજનોએ ચીમકી ઉચ્ચારી છે. મારું નામ મુન્નીબેન. ક્યાં વિસ્તારમાં રહ્યો છો? વરકુવાડા, નવા ચકલા. હાલ અત્યારે તમે જે ઘોઘા ગ્રામ પંચાયત આવ્યા છો, શું સમસ્યાને લઈને આવેલા છો? પાણીની અમારે 15 દિવસે પાણી આવે છે એનું કહેવા આવ્યા છે. અમને 8 દિવસે પાણી કરી આપો. બરોબર. અત્યારે અહીંયા રજૂઆત કરવામાં આવી તો એ શું કહેવામાં આવ્યું તમને? ઈ લોકોને એમ કહે છે કે ઉપરથી પાણી ઓછું આવે છે તો અમે કેમ 8 દિવસે આપીએ? તો તમે જે અહીંયા રજૂઆત કરી છે તો તમને સંતોષકારક જવાબ મળ્યો છે કે? અમને સંતોષકારક જવાબ સાગરભાઈ આપેલો છે. બરોબર. અચ્છા, તો રજૂઆત એ સાંભળી છે. તમારે 8 દિવસે પાણી નહીં આપે તો આપ શું કરશો? તો અમે સાગરભાઈને કીધું કે તમે અમને ઉપર જે પાણી પુરવઠા અધિકારી છે ત્યાંનું અમને એડ્રેસ દો તો ત્યાં અમે રજૂઆત કરીએ. અત્યારે તમે તમારી સાથે રહીને રજૂઆત કરીએ. અત્યારે તમે ક્યાં ક્યાં વિસ્તારના લોકો અહીંયા ગ્રામ પંચાયતે રજૂઆત કરવા માટે આવેલા છો? વરકુવાડા, નવા ચકલા, વરકુવાડા, જૂના ચકલા, વરકુવાડા, ખોજાખાના, વરકુવાડા મસ્જિદ પાસે બધા આખો વરકુવાડાનો મોહલ્લો જ છે હાજર આવે. ઓકે.